નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ કે જેનો આ ત્રીજો વિડીયો છે, જેમાં આપણે શોર્ટ નોટ છે એન્ટિસિપેટિંગ સક્સેસ એન્ડ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ એની માહિતી લેવાની છે. આની પહેલાં આપણે 2 વિડીયો જોયા. પહેલામાં જે યુનિટનો પહેલો ભાગ હતો આર્ટિકલ એ જોયો. બીજા ભાગમાં આપણે 2 શોર્ટ નોટ જોઈ, સ્ટોપ ઓવર થિંકિંગ અને સેલ્ફ હિપ્નોસિસ. ત્રીજા વિડીયોમાં આપણે આ એન્ટિસિપેટિંગ સક્સેસ અને સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ કે જે મુદ્દા પણ છે અને શોર્ટ નોટ પણ છે એની આપણે માહિતી લેશું. એન્ટિસિપેટિંગ સક્સેસ બરાબર અને સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ. ચાલો જોઈએ. સૌપ્રથમ તો આ શોર્ટ નોટ માટેના પ્રશ્નો અથવા તો મુદ્દા એ જોઈશું. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ એન્ટિસિપેટિંગ સક્સેસ મેથડ બેઝડ ઓન પોઝિટિવ થિંકિંગ? એટલે કે હકારાત્મક વિચારધારાને આધારે એન્ટિસિપેટિંગ સક્સેસ પદ્ધતિ છે તે શું છે? એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની આગોતરા અપેક્ષા રાખવી એવું થાય છે. બીજો મુદ્દો, વોટ આર ધ સ્ટેપ્સ ઇન ધ એન્ટિસિપેટિંગ સક્સેસ એન્ડ વેન ઇઝ ઇટ યુઝડ? એટલે કે એન્ટિસિપેટિંગ સક્સેસની જે મેથડ છે એના પગલાં કયા છે અને તેનો ઉપયોગ ક્યારે થાય છે. હાઉ ડઝ ધ પોઝિટિવ થિંકિંગ હેલ્પ ટુ ફોકસ ઓન અ પોઝિટિવ ફ્યુચર? એટલે કે હકારાત્મક વિચારોથી હકારાત્મક ભવિષ્ય છે તેના પર કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકાય, ધ્યાન કેન્દ્રિત કરવામાં આપણને કેમ મદદ મળી શકે. વોટ એક્ઝેક્ટલી ડઝ ધ એડિટર વોન્ટ યુ ટુ ડુ ઇન સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ? એટલે કે સ્ક્રીન એક્સરસાઇઝ મેથડમાં જે એડિટર છે, જે સંપાદક છે, તે આપણને શું કરવાનું કહે છે. વોટ આર ધ સ્ટેપ્સ ઇન્વોલ્વડ ઇન ધ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ? કે સ્ક્રીન એક્સરસાઇઝ મેથડમાં કયા પગલાંનો સમાવેશ થાય છે, શું કરવાનું છે આપણે. અને વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ ધીસ એક્સરસાઇઝ? અને આ કસરતોના લાભ કયા છે. તો હવે વારાફરતી આપણે એક પછી એક આ મુદ્દાના જવાબો જોઈએ. સૌથી પહેલાં આવે છે, વોટ ઇઝ ધ એન્ટિસિપેટિંગ સક્સેસ મેથડ બેઝડ ઓન પોઝિટિવ થિંકિંગ? એટલે કે હકારાત્મક વિચારધારાને આધારે એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે સફળતાની અપેક્ષા છે એ પદ્ધતિ શું કહે છે. The anticipating success method actually says you to anticipate your future success using positive thoughts, means positive thinking. એન્ટિસિપેટિંગ સક્સેસ છે એટલે કે આપણે સફળતાની અપેક્ષા રાખવાની છે. તો ખરેખર શું કહે છે તો કે ટુ એન્ટિસિપેટ યોર ફ્યુચર સક્સેસ, ભવિષ્યની જે સફળતા છે એની તમારે અત્યારે આગોતરા એનું અનુમાન કરવાનું છે. એટલે પહેલાંથી આપણે એ ભવિષ્યમાં સફળતા મળવાની છે એનું આપણે અનુમાન કરવાનું છે. સાથોસાથ માત્ર ભવિષ્યનું નહીં, ભૂતકાળમાં પણ કોઈ સફળતા મળેલી છે એનું પણ તમે અનુમાન કરી શકો છો કે ભૂતકાળમાં તમે સફળતા મેળવેલી હતી તો એ વખતે તમને જે પોઝિટિવ ફિલિંગ હતી, જે પોઝિટિવ થોટ્સ હતા એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. ધીસ મેથડ ઓલ્સો ઇન્ક્લુડ વેરિયસ સ્ટેપ્સ. અને આ પદ્ધતિ છે તેમાં પણ વિવિધ ચરણ પગલાં પણ છે. બીજો પ્રશ્ન છે, વોટ આર ધ સ્ટેપ્સ ઇન ધ એન્ટિસિપેટિંગ સક્સેસ એન્ડ વેન ઇઝ ઇટ યુઝડ? એટલે કે એન્ટિસિપેટિંગ સક્સેસમાં કયા પગલાંનો સમાવેશ થાય છે અને તે ક્યારે ઉપયોગમાં લેવાય છે. The first step is to close your eyes and imagine that you can travel forward into the day without any difficulties.
હવે જો સૌથી પહેલું પગથિયું એમ કહે છે કે સૌથી પહેલાં તો તમે એવી એમ કે તમારી આંખો બંધ કરો, ત્યાર પછી એવી કલ્પના કરો કે તમે તમારા દિવસમાં આગળ જઈ શકો છો. એટલે કે દિવસથી શરૂ થયો નથી છતાં પણ તમે આગળ જઈ શકો છો, એનું અનુમાન કરી શકો છો વિધાઉટ એની ડિફિકલ્ટી, કોઈ પણ મુશ્કેલી વિના. Then to think as your all problems resolved and you feel relaxed or calm. ત્યાર પછી તમે એવો વિચાર કરો છો કે તમારી બધી સમસ્યાઓ છે એનું સમાધાન થઈ ગયું છે, એનો ઉકેલ આવી ગયો છે અને તમે આરામ અને શાંતિની અનુભૂતિ કરો છો. સ્ટે વિથ ધોઝ પોઝિટિવ થોટ્સ. તે હકારાત્મક જે વિચાર છે તેની સાથે તમે રહો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ કરંટ સિચ્યુએશન. અને તેને વર્તમાન પરિસ્થિતિમાં તમારી સાથે પાછા લાવો. એટલે કે આપણે ભવિષ્યમાં કોઈ સફળતા મળવાની છે તેની આગોતરા કરીએ, અથવા તો ભૂતકાળમાં જે સફળતા મેળવેલી હતી અને જે પોઝિટિવ થોટ્સ હતા એ પોઝિટિવ થોટ્સ છે તેને આપણે સાથે રાખીએ અને ભવિષ્યની સફળતા છે એની આપણે અપેક્ષા રાખીએ. ધેન સ્લોલી ઓપન યોર આઈઝ. અને ત્યાર પછી હળવેકથી તમે તમારી આંખો છે તે ખોલી નાખો. ત્યાર પછી જોઈએ હાઉ ડઝ ધ પોઝિટિવ થિંકિંગ હેલ્પ ટુ ફોકસ ઓન અ પોઝિટિવ ફ્યુચર. એટલે કે આ હકારાત્મક વિચારધારા છે તે હકારાત્મક ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં કેવી રીતે મદદ કરે છે તેનો જવાબ જોઈએ. એઝ ધીસ મેથડ ઇન્ક્લુડ્સ ઓલ પોઝિટિવ થોટ્સ, ઇટ ક્લિયરલી પુલ્સ અવે ઓલ નેગેટિવ ફિલિંગ્સ ફ્રોમ યોર માઇન્ડ. હવે જો આ જે પદ્ધતિ છે એમાં હકારાત્મક વિચારોનો ઉપયોગ થાય છે, હકારાત્મક વિચારોનો સમાવેશ થાય છે. તેને કારણે તે તમારા મગજમાંથી બધી જ નકારાત્મક જે લાગણી છે તેને સ્પષ્ટ રીતે સાફ કરી નાખે છે, તેને દૂર કરે છે. સો ધેટ કે જેથી કરીને યુ કેન ટેક બેટર ડિસિઝન ઇન યોર વર્સ્ટ સિચ્યુએશન. કે જેથી કરીને તમારી ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં તમે વધુ સારા નિર્ણય લઈ શકો. ઇટ ઓટોમેટિકલી લીડ્સ ટુ અ ગ્રેટ એન્ડ પોઝિટિવ ફ્યુચર. અને તે આપોઆપ એક હકારાત્મક અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે. એટલે કે પોઝિટિવ થોટ હોય, પોઝિટિવ થિંકિંગ હોય તો આપણે એક પોઝિટિવ ફ્યુચર છે તે ક્રિએટ કરી શકીએ છીએ. અને પોઝિટિવ રહેવા માટેના જેટલા પણ રસ્તા આપણી પાસે ઉપલબ્ધ હોય તેનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો, કે જેથી આપણે આપોઆપ પોઝિટિવ ફ્યુચર તરફ આગળ વધતા જશું. પછીનો મુદ્દો છે વોટ એક્ઝેક્ટલી ડઝ ધ એડિટર વોન્ટ યુ ટુ ડુ ઇન સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ. એટલે કે હવે બીજી પદ્ધતિ આવે છે સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ. એટલે કે જે દ્રશ્ય પટલવાળી જે કસરત છે તેમાં સંપાદક આપણને શું કહેવા માગે છે. The screen exercise is the best example of showing you how to step back in your life and how to emotionally detach yourself from the current situation so that your vision becomes clear and you can see more clearly what is going on. જે બીજી એક્સરસાઇઝ છે તે શું કહે છે તો કે સ્ક્રીન એક્સરસાઇઝ. એટલે કે સ્ક્રીન એટલે આપણે કે પડદો, પડદો આપણે ન જોવાનો, પડદો આપણે જોવાનો છે આપણા મનનો, જેને આપણે કહીએ છીએ માનસ પટલ. આપણા માનસ પટલ પર, આપણા માનસ પટ પર આપણે આ કસરત કરવાની છે. હવે આ મેથડ છે તે બેસ્ટ એક્ઝામ્પલ છે. કોનું? તો કે શોવિંગ યુ હાઉ ટુ સ્ટેપ બેક ઇન યોર લાઈફ. તમારા જીવનમાં એક પગથિયું, એક પગલું પાછું કેમ ફરવું ને
પાછું કેમ આવું ને, અમુક સંજોગોમાંથી તે દર્શાવે છે. એન્ડ હાઉ ટુ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ ધ કરંટ સિચ્યુએશન, અને વર્તમાન પરિસ્થિતિમાંથી તમારી જાતને ભાવનાત્મક રીતે ત્યાંથી કેમ દૂર કરવી તે દર્શાવે છે. સો ધેટ, કે જેથી કરીને યોર વિઝન બીકમ્સ ક્લિયર, કે જેથી કરીને તમારો જે દ્રષ્ટિકોણ છે તે સ્પષ્ટ બને છે. એન્ડ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, અને જે થઈ રહ્યું છે એ તમે વધુ સ્પષ્ટતાથી જોઈ શકો છો. વેન ઇમોશન્સ ટેક યુ ઓવર, જ્યારે લાગણીઓ તમારા પર હાવી થાય, ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ફોર યુ ટુ થિંક રાઇટ એન્ડ ક્લિયરલી, કે જ્યારે લાગણીઓ આપણા પર હાવી થાય ત્યારે સ્પષ્ટ રીતે વિચારવું, સાચું વિચારવું તે લગભગ આપણા માટે અશક્ય બની જતું હોય છે. ઘણા લોકો છે તે લાગણીમાં વહી જતા હોય છે, તે નિર્ણય લઈ શકતા નથી. પણ તો સૌથી પહેલું કામ છે આપણે આપણી જે વર્તમાન પરિસ્થિતિ છે એમાંથી આપણે છૂટું પડવાનું છે, એમાંથી આપણે દૂર થવાનું છે. તો એના માટે આપણને આપેલી છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ. આ સ્ક્રીન એક્સરસાઇઝમાં આપણે માનસ પટ પર આપણી સાથે જે ઘટના બની ગઈ છે ને તે આપણે જોવાની છે, બરાબર, અને એને આધારે આપણે શું કરી શકીએ તે નક્કી કરવાનું છે. તેમાં આગળ જોઈએ, વોટ આર ધ સ્ટેપ્સ ઇન્વોલ્વડ ઇન ધ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ, એટલે કે આ જે સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ છે એમાં કયા પગલાંનો સમાવેશ થાય છે. There are various steps in screen exercise which you need to follow for completing the screen exercise. હવે આ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડમાં વિવિધ પગલાઓ જોવા મળે છે, અને આ સ્ક્રીન એક્સરસાઇઝને પૂરું કરવા માટે તમારે તેનું પાલન કરવું જરૂરી છે. ધ પ્રોસેસ સ્ટાર્ટ્સ વિથ ક્લોઝિંગ યોર આઈઝ, અને આ પ્રક્રિયાની શરૂઆત તમારે આંખ બંધ કરવાથી થાય છે. એન્ડ થિંકિંગ અબાઉટ યોર સ્ટ્રેસફુલ સિચ્યુએશન, અને જે તમારી તણાવપૂર્ણ પરિસ્થિતિ છે ને એના વિશે તમારે વિચાર કરવાનો છે. એઝ અ ફિલ્મ ઇન ફ્રન્ટ ઓફ યુ, અને એ પણ એક ફિલ્મ તરીકે અને તમારી સામે, એટલે કે આંખ બંધ કરીશું એટલે આપણા માનસપટ પર આપણી જે તણાવપૂર્ણ સ્થિતિ છે તે આપણે ફિલ્મ તરીકે જોવાની છે. એટલે આપણે જેમ થિયેટરમાં મૂવી જોતા હોઈએ છીએ એ રીતના આપણે આંખો બંધ કરીને આપણા માનસપટ પર આપણી જે પરિસ્થિતિ છે એનું મૂવી જોવાનું છે. રિપ્લેસ યોર સેલ્ફ વિથ સમબડી એલ્સ ઓફ સેમ જેન્ડર, એટલે કે હવે એ પરિસ્થિતિ તમારી છે પણ એ પરિસ્થિતિમાં તમારા બદલે એ જ જાતિનું બીજા કોઈ વ્યક્તિનો વિચાર કરો. એટલે કે જો તમે કેમ કે મેલ છો તો સામે પણ મેલ હોવું જોઈએ, તમે ફિમેલ છો તો સામે પણ ફિમેલ હોવું જોઈએ. જે સ્થિતિ છે એની સાથે બદલાવી શકાય. અને મોટે ભાગે આપણે આમાં કે આપણા ફ્રેન્ડનો કે એક્ઝામ્પલ લઈ શકાય કે આપણી જગ્યાએ આપણા ફ્રેન્ડ હોય એ આ સ્થિતિમાં હોય તો આપણે તેને કઈ સલાહ આપીએ. એન્ડ ગીવ એડવાઇસ ટુ ધેટ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ, અને તમારે બદલે જે વ્યક્તિ બદલાણો છે એટલે કે તમારો ફ્રેન્ડ, એને તમે કઈ સલાહ આપશો. ફાઇનલી ઓપન યોર આઈઝ એન્ડ એક્ટ ઓન યોર એડવાઇસ ઓનલી, અને અંતે તમારી આંખો ખોલો, તમે જે સલાહ આપી છે એનું તમે પાલન કરો, એના પર તમે કામ કરો. કે જો વર્તમાન પરિસ્થિતિ જે ખરાબ પરિસ્થિતિ હતી એ તમારી હતી, એમાં તમે તમારા મિત્રની કે આમ વિચાર કર્યો તો મિત્રની પરિસ્થિતિ આવી હોય, તમે એને સલાહ આપી તો એ સલાહ ઇનડાયરેક્ટલી તમને જ લાગુ પડે છે. કેમ કે પરિસ્થિતિ તમારી જ છે. પછીનો પ્રશ્ન, વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ ધીસ એક્સરસાઇઝીસ. તો હવે આ જે પદ્ધતિઓ છે એના લાભ કયા છે.
The main advantage of doing this exercise is that you yourself give advice to your stressful situation by keeping your emotions aside. બહુ સારી વાત કરી છે કે આ કસરત છે એનો ઉપયોગ કરવાનો મુખ્ય લાભ શું છે તો કે તમે જ તમારી તણાવપૂર્ણ સ્થિતિ માટે તમારી જાતને સલાહ આપો છો. કે વ્યક્તિ છે એ પોતાની સલાહ છે તે મેળવી શકે છે. ઘણા બધા લોકો કહેતા હોય કે મને સલાહ આપવાવાળું કોઈ નથી. સલાહ આપવાવાળા કોઈની અપેક્ષા રાખીએ તેના કરતાં બેટર આપણે આપણી જાતને સલાહ આપીએ તો આ સ્થિતિ છે જે કસરત છે તે બહુ ઉપયોગી છે. અને એમાં શું થાય છે તો કીપિંગ યોર ઇમોશન્સ અસાઇડ, અને એ વખતે તમે તમારી લાગણીને બાજુએ મૂકી દો છો, તમે એને કે અવગણો છો, ધ્યાનમાં લેતા નથી. એઝ અ રિઝલ્ટ of it, you are satisfied with your given solutions and can act upon it carefully. ને પરિણામે તમે જ તમારા આપેલા જે ઉકેલ છે એને સંતુષ્ટ થશો અને કાળજીપૂર્વક તેના પર કામ કરી શકશો. એટલે તમે તમારી જાતને સલાહ આપો છો તો એ પ્રમાણે તમને કામ કરવામાં સંતોષ થશે અને કે કાળજીપૂર્વક રીતે તમે તમારી જે સૂચના છે, તમે જે સલાહ છે એનું તમે પાલન કરી શકશો. એટલે સ્ક્રીન એક્સરસાઇઝ છે તે ઘણી અગત્યની છે. ઘણા લોકો કહેતા હોય કે મને કાંઈ સૂઝતું નથી, મને કાંઈ વિચાર નથી આવતો. એ લોકો માટે આ સ્ક્રીન એક્સરસાઇઝ મેથડ ઘણી અગત્યની છે. ખરેખર એનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી તમે જ જાતે જ બીજા કોઈની સલાહ લીધા વગર પોતાની રીતને એક ભયાનક પરિસ્થિતિમાંથી, એક તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકો છો. તો આ રીતના અહીંયા આ મુદ્દો શોર્ટ નોટ પૂરા થાય છે. યુનિટ પણ પૂરું થાય છે. બરાબર છે, બહુ સારું યુનિટ છે. ને બીજા યુનિટમાં આપણે જે વાત કરી હતી બે શોર્ટ નોટની, બે એક્સરસાઇઝની, એમ આ બે એક્સરસાઇઝ છે એ પણ ઉપયોગી છે, અગત્યની છે. એટલે આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે તેનો ઉપયોગ કરવો. આપ સર્વેનો આભાર. જય શ્રી કૃષ્ણ.